બોટાદ જિલ્લાના ગડ્ડાના ઘેલો નદી કાંઠે પૌરાણિક અને ઐતિહાસિક નીલકંઠ મહાદેવનો શ્રાવણ માસ નિમિત્તે ખાસ રાજોક્ત વિધિ સાથે અભિષેક કરવામાં આવે છે। બોટાદના ગડ્ડા ખાતે ઘેલો નદીના કાંઠે આવેલા નીલકંઠ મહાદેવનો રાજોક્ત વિધિ સાથે અભિષેક વડતાલના લાલજી પુષ્પેન્દ્ર પ્રસાદજીના હસ્તે કરવામાં આવ્યો હતો। જો કે આ પ્રસંગે સ્થાનિક સાધુ સંતોએ પણ હાજરી આપી હતી। જો કે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ મોટી સંખ્યામાં મહાદેવના અભિષેકનો લાભ લીધો હતો। प्रभञ्जलन् वर्ष्णो भयो राज्ञो जाम्यो नास्त्रयस्मै अवः पराता भगवो भवविजन्दनो कमयो गणपतये नमो निखङ्गिणे ककुभाय सेनानां पतये नमो नमः विचेरवे ज्ञो धराजी धीपरा सुवा असोदसाङ्गो अरुणतरुः सुमङ्गलः जय जय नगोरुद्रा अभितो दिक्षुषिता नमो नमः भो नमो नमो रथिभ्योर्भिश्च भो नमो नमो संकृतिभ्यश्च भो नमो नमो दुर्योर्गाले आत्मानं संप्रोक्षेता पोष्टामयो भोस्तानो जेतधातन महेरणाय पावन गढ़ड़ा धामनी अंदर नीलकंठ महादेवનું આજે વડતાલના પરમ પૂજ્ય લાલજીશ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજના હાથે રાજોત્સવ વિધિ સાથે અભિષેક કરવામાં આવ્યો છે। જે નીલકંઠ મહાદેવ માર્કંડ્ય ઋષિએ પૂજેલા છે અને ગઢડાના દાદા બાપુથી માંડીને તમામ ભગવાન સ્વામિનારાયણ અને એમના 500 પરમહંસે જે મહાદેવનું અહીંયા પૂજન અર્ચન કરેલ છે એવા પવિત્ર મહાદેવનું આજે વેદોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવેલ છે। વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ સમગ્ર ધર્મકુળની આજ્ઞાથી આ સરસ મજાનો યજ્ઞ આજે ગઢડાની અંદર યોજવામાં આવેલ અને અભિષેક પૂર્ણ થયો છે અત્યારે।